સુરતમાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવવાના હતા. તે પહેલાં એક દિવસ અગાઉ સુરતમાં વડાપ્રધાનના આગમન પહેલાં એક રિહર્સલ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે એક બાળક છે તે સાયકલ લઈને એ રિહર્સલવાળા સ્થળ ઉપર ઘૂસી ગયો હતો, જેમાં સ્પષ્ટ આમાં જે કોઈ પણ પોલીસ બંદોબસ્તમાં હાજર હતી તેની નિષ્કાળજી જવાબદાર છે, પરંતુ તે નિષ્કાળજીને ઢાંકવા માટે ત્યાં ફરજ પર હાજર પોલીસ સબ ઇન્સ્પેક્ટર B.A. ગઢવી, જે મોરબી જિલ્લામાં ફરજ બજાવતા હતા, તે સુરત ખાતે પોલીસ બંદોબસ્તમાં આવ્યા હતા. તેમણે જે રીતે સાયકલ પર જયેલા બાળકને ફટકાર્યો, વાળ ખેંચીને લાફા ઝીંક્યા, તે ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને આને લઈને લોકોમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવી રીતે બાળક ઉપર દાદાગીરી કરી રહ્યા છે, પોતાની સિંઘમગીરી કરી રહ્યા છે. જો આ પ્રકારની સિંઘમગીરી તે બુટલેગરો, અસામાજિક તત્વો, ગુંડા તત્વો ઉપર કરે તો કદાચ આમાં થોડોક સુધારો કાયદા વ્યવસ્થામાં થઈ શકે તેવી પણ લોકમુખે ચર્ચા ઉઠી હતી. ને આ ઘટનાના સંદર્ભમાં પોલીસ ઉચ્ચ અધિકારીઓના ધ્યાને પણ આ વિડીયો આવ્યા બાદ હવે મોટી કાર્યવાહી થઈ છે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર B.A. ગઢવીને તાત્કાલિક અસરથી કંટ્રોલ રૂમમાં બદલી કરી દેવામાં આવ્યા છે. સાથે તેમનો જે 1 વર્ષનો પગાર વધારો છે તે પણ અટકાવી દેવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને આના જ કારણે એક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. ત્યારે જે બાળકને માર માર્યો હતો તે બાળકનું પણ નિવેદન સામે આવ્યું છે. તે શું કહી રહ્યો છે તે સાંભળી લો. क्या हुआ था आपके साथ? सामने देखो। क्या हुआ था आपके साथ? मेरा कुछ नहीं हुआ था, इधर से जा रहा था, मतलब 5 बजे के टाइम में 5 बजे गया, इधर गया था. बाद में क्या हो गया था, मेरे को मालूम नहीं था वो सांप की गाड़ी आने के लिए, उसका मोदी की गाड़ी आने के लिए कुछ मालूम नहीं था. मैं छिरिया सर्कल से जा रहा था, मैं उधर से उसने बुलाया और सर्कल उधर से घूम लिया. मैंने मारा, एक दो झापट मारा. मैंने बोला साहब मेरा गलती नहीं है, थोड़ा मेरा गलती था, अब मेरे झुक्के का आ गया, गलती मेरा कम था, कुछ मालूम नहीं था मेरे को. मैं नया आया हूँ इधर, बोला नया हूँ. उसने मार लिया 1 2 झापट. चौकी चल बोला, मेरे से चौकी जाओ. उसने बोला 1 2 और दिया. मैं घूम लिया उधर से, तू इधर जा बोला, मैं चल गया. कौन थे मारने वाले आपको? वो पुलिस था. आपको पता था इस तरह का कौन आ रहा है? नहीं मालूम नहीं था. આપણે સાંભળ્યું આ એ બાળક કે જે સાયકલ લઈને રિહર્સલ સ્થળ પર ઘૂસી ગયો હતો, તેને ખબર નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સુરત ખાતે આવવાના છે, તે માટેનું આ રિહર્સલ ચાલી રહ્યું છે. પરંતુ તેની આ ભૂલના કારણે જે રીતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની સાથે દુર્વ્યવહાર કર્યો છે, માનસ પર ગંભીર અસર જોવા મળી રહી છે. એટલે આપણે પોલીસને રક્ષક માનતા હોઈએ છીએ, સેવા, સુરક્ષા અને શાંતિ પોલીસની જવાબદારી હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં સામાન્ય જનતા ઉપર જ પોલીસ આક્રોશ ઠાલવતી હોય છે, દાદાગીરી કરતી હોય છે. તેને પોલીસમાં રહેલા કેટલાક સારા કર્મચારીઓ અને સારા અધિકારીઓ છે તેમની છબી પણ કઢાતી હોય છે. દર્શક મિત્રો, એનકમ પ્રેસ ન્યૂઝને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.